નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। કેરી રસિયાઓ સાવધાન રહેજો, કારણ કે સીઝન પહેલા ખાદ્ય કેરીનો જથ્થો ઝડપાયો છે। ગીર સોમનાથ એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ પકડાયો છે। તાલાલાના હડમતિયા ગીર ગામની સીમા આવેલી રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ આ પ્લાન્ટમાંથી 16,000 લીટર કેરીનો રસ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને તાલાલા ખાતે ગોડાઉનમાંથી આ જથ્થો મળી આવ્યો છે। લગ્નની સિઝનમાં વેચાણ માટે રાખ્યો હોવાનું અનુમાન છે। તો ગીર પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। જાણકારી મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। દિનેશ, ખાદ્ય કેરીના જથ્થાનો રસ ઝડપાયો છે, જાણકારી શું આ મામલે? જી બિલકુલ પ્રીતિ, ખાસ કરીને હાલ જ્યારે લગ્નની સિઝન છે, તહેવારોનો સમય છે, તે દરમિયાન જ કહી શકાય કે તાલાલા ગીરના જે હડમતિયા ગામ કરીને આવેલું છે, તે ગામની અંદર રૂશિલ એગ્રો ફૂડ પ્રોડક્શન નામનો જે એક પ્લાન્ટ હતો, તેમાં ગીર સોમનાથ જિલ્લા એસઓજી અને ડ્રગ એન્ડ ફૂડ વિભાગ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડાની અંદરથી અંદાજિત 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસનો જથ્થો છે તે પકડવામાં આવ્યો છે। એટલે એક પ્રકારે કહી શકાય કે હાલ જ્યારે લગ્નની સિઝન છે અને તે દરમિયાન જ આ પ્રકારનો કેરીના રસનો જથ્થો છે તે પકડાયો છે, તેમને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થયા છે। બીજી તરફ ગીર જંગલની અંદર આવા અનેક જે કહી શકાય કે કેરીનો રસ પ્રોડક્ટ કરતા ખાનગી કારખાનાઓ છે, કંપનીઓ છે, તે કેરીનો રસ પેકિંગ કરતી હોય છે। ત્યારે આ સમયે જે કેરીનો રસ પકડવાનો છે, ત્યારે અન્ય જે કેરીનો રસ પેકિંગ કરનાર સંસ્થાઓ છે તેમના ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થયા છે। જી દિનેશ, જે પ્રકારે કહ્યું કે આ જે કેરીનો જથ્થો છે, લગભગ આ રસ 16,000 લીટર જેટલો છે। આટલો કેરીનો રસ છે, અત્યાર સુધી લગભગ કેટલી જગ્યાએ તે પહોંચ્યો પણ હશે? આ ગોડાઉનની વાત કરીએ, લગભગ છેલ્લા 2 વર્ષ પહેલાનું આ રસ છે તેવું કહેવાય રહ્યું છે। અત્યાર સુધી ક્યાં ક્યાં પહોંચેલો હશે? કેટલા લોકોની સંડોવણી આમાં હોઈ શકે? કેટલા લોકો જોડાયેલા હોઈ શકે આમાં? જી બિલકુલ પ્રીતિ, જે પ્રમાણે આપે કહ્યું એ પ્રમાણે કે 16,000 લીટર જેટલો કેરીનો રસ પકડાયો છે અને અંદાજિત 2 વર્ષ જૂનો કેરીનો રસ છે। એટલે કહી શકાય કે 2 વર્ષથી પણ વધુ સમયથી આ જે એક ખાનગી ફૂડ પ્રોડક્શન કંપની છે કે તેમના દ્વારા ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ જગ્યાએ આ કેરીનો રસ છે તે મોકલવામાં આવતો હોય છે, તેમની સપ્લાય કરવામાં આવતી હોય છે। અને સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે ગીર જંગલની અંદર આ પ્રકારે અનેક જે કેરીનો રસ નું પેકિંગ કરતી ખાનગી એગ્રો ફૂડ કંપનીઓ છે કે જે દેશ વિદેશની અંદર પણ આ પ્રકારે કેરીનો રસ મોકલે છે, ત્યારે અન્ય જે ઉત્પાદન કરતા છે તેમના ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થયા છે। અને ખાસ કરીને જ્યારે હવે ઉનાળાની સિઝન છે ત્યારે લોકો પણ કેરીની રસ છે તેમની માંગ કરતા હોય છે। જી દિનેશ, વાત કરીએ, લગભગ આ જે જથ્થો અત્યારે પકડવામાં આવ્યો છે, ગોડાઉનમાંથી જે જથ્થો પકડાયો છે, કેટલા સમયથી આ ગોડાઉન ધમધમતું હતું? ક્યાં ક્યાં પહોંચતો હતો રસ્તે? એ વિશે કોઈ જાણકારી મળી છે? જે બિલકુલ જે પ્રમાણે ડ્રગ એન્ડ ફૂડ વિભાગ અને એસઓજી દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આ જે જથ્થો છે તે હાલ 2 વર્ષ જૂનો જથ્થો છે, પરંતુ આ જે ખાનગી જે ફ્રૂટ પેકિંગ કરતી કંપની છે તે ઘણા વર્ષોથી અહીંયા હરમડિયા ગીર વિસ્તારની અંદર પોતાનું પ્રોડક્શન કરતી હતી। એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે ખાનગી કંપનીના કારણે અનેક લોકોના જે શરીર સાથે જે છેડા થયા હોય તે પ્રકારનું પણ કહી શકાય। જી દિનેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો કેરીના રસિયાઓ સાવધાન રહેજો, કારણ કે અખાદ્ય કેરીનો રસ છે તે પકડાયો છે। ન ફક્ત ઓછો જે જથ્થો છે, પરંતુ આ લગભગ 16,000 લીટર જેટલો કેરીનો રસ ઝડપી પાડવામાં આવ્યો છે। વાત કરીએ મહેસાણાની, જ્યાં ઊંઝા પાસેથી ફરી શંકાસ્પદ જીરું પકડાયું છે। ઊંઝા પાટણ હાઈવે પર આવેલ સિંહી ગામે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ₹43.64 લાખની કિંમતનું 24,000 કિલો શંકાસ્પદ જીરું જપ્ત કરવામાં આવ્યું છે। 4.85 લાખની કિંમતનું પેકિંગ કરેલું 2,628 કિલો જીરું છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। અને સ્થળ પરથી 498 કિલો શંકાસ્પદ સફેદ પાવડર પણ મળી આવ્યો છે। જીરામાં સફેદ પાવડર ભેળવીને તેનું વેચાણ કરાતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। ફૂડ વિભાગે આ જીરાના સેમ્પલ લઈને વધુ તપાસ માટે તેને લેબમાં મોકલ્યા છે। તો આ તરફ રાજકોટના ગોંડલમાં શંકાસ્પદ ઘી પણ ઝડપાયો। ગોમટા ચોકડી પાસે આવેલી કોરોવા મિલ્ક પ્રોડક્ટમાં એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। દૂધની બનાવટ કરતા એકમ પર તંત્રએ દરોડા પાડ્યા હતા। 150 લીટર શંકાસ્પદ લૂઝ ઘી, 108 લીટર દેશી ગાયનું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। તો 1.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। આ શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે।
તો અહીં વાત કરીએ નકલીનો ખેલ અહીં ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. વાત કરીએ નકલી જીરુનો કાળો કારોબાર પણ સામે આવ્યો છે. ક્યાંક અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે તો ક્યાંક નકલી જીરું પણ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ વાત કરીએ ઘી છે તે પણ ઝડપી પાડવામાં આવ્યું છે. વાત કરીએ આ 3 દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક ગોડાઉનમાંથી લગભગ 16,000 લીટર જેટલું કેરીનો રસ ઝડપી પાડવામાં આવ્યો. તો આ 3 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. સૌથી પહેલા દ્રશ્યો છે તાલાલાના, જ્યાં 16,000 લીટર અખાદ્ય કેરીનો રસ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. લગભગ 2 વર્ષ જૂનું આ રસ છે. બીજા દ્રશ્ય છે ગોંડલના, જ્યાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે. અને ત્રીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે શંકાસ્પદ જીરું, જેમાં વ્હાઇટ પાવડર ભેળવીને આ જીરું છે તેને વેચવામાં આવતું હતું. નકલીનો ખેલ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. તો અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોળીની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. સમગ્ર દેશમાં જ્યારે ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ અહીં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે. બારમુવાડાના આશરે 12,000થી વધુ લોકો ઢોલ, ત્રાંસા અને લાઠીઓ સાથે એકત્રિત થઈ પરંપરાગત ગીતો અને નૃત્ય સાથે ઉત્સવ મનાવે છે. આ પ્રસંગે આ હોળીમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ઉત્તર ગુજરાતની સૌથી મોટી હોળી જે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે. તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ઢોલ નગારા સાથે અહીં જે બારમુવાડાના જે 10,000 થી 12,000 લોકો છે તે એક સાથે એક જગ્યાએ એકઠા થઈ અને આ હોળી પ્રગટાવતા હોય છે. ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનું અનેરું મહત્વ છે. આવનારું વર્ષ કેવું રહેશે તે અહીં જે કહી શકાય કે પ્રણાલી છે, પ્રણાલી પ્રમાણે અહીં જે પરંપરા છે જળવાઈ રહી છે. જે યુવાનો છે એ પોતાના વતનમાં આવે છે. સૌ ગામ લોકો, બારમુવાડાના ગામ લોકો અહીં એકઠા થઈને જે પોતાની પરંપરા છે તેને યથાવત રાખી છે. એટલે કે આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ અને ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અમારા હોળીનું ખૂબ જ મહત્વ છે કે અમારા વડવાઓ કરતા હોય છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ, લાકડીઓ, બહેનો, ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે. બધા કોઈ પણ મારા ગામના છોરાઓ બહાર જતા હોય તો હોળી આવે એટલે લાકડીઓ લાવે, ઢોલ લાવે. ખૂબ જ અમારા હોળીનું મહત્વ છે. આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું. અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા આ વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું. અને આજે આ દેશની અંદર આ મારા મતક્ષેત્ર વિધાનસભા ભિલોડા અને તમામ નાગરિકો અહીં ઉપસ્થિત છે. અને સાબરકાંઠાના આખા લગભગ મોટા ભાગના ગુજરાતના હોળિકાની ઉજવણી માટે અહીંયા આવેલા છે. તો આ પરંપરામાં ગામના મુખીની હાજરીમાં વિધિવત રીતે હોળી પ્રગટાવ્યા બાદ હજારો ભક્તો શ્રીફળની આહુતિ આપી પ્રદક્ષિણા કરે છે. સાંજે હોળી ઠારીને તેના સ્તંભ નીચે રાખેલા માટીના લાડુ અને કુંભના ભેજ પરથી આગામી વર્ષના વરસાદ અને ખેતીનો વર્તારો જોવામાં આવે છે. સાથે ગામ લોકો વર્ષો જૂના વેર-ઝેર ભૂલીને ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈને ઠાકોર સમાજના લોકો પોતાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશની સૌથી મોટી હોળીઓમાં બાઠીવાડા ગામની હોળીએ 5મું સ્થાન મેળવ્યું છે. બાઠીવાડાની હોળીને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે. તમે દ્રશ્યો બતાવીશ કે જે જોઈ શકો છો કે ધૂળેટીના દિવસે હોળી પ્રગટી છે. શ્રીફળ સાથે જોઈ શકો છો કે અહીંના જે સ્થાનિક લોકો છે એ શ્રીફળ લઈને જઈ રહ્યા છે, જે અંદર ઓળવામાં આવશે. અહીં 2 ચક્કર મારવામાં આવશે. ત્યારબાદ આમાં જોઈ શકો છો શ્રીફળ રાખવામાં આવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જોઈ શકો છો આમ કે સૌથી મોટી ઉત્તર ગુજરાતની હોળી છે, જેને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે. બાઠીવાડા હોળીને લગભગ 10,000 થી 15,000 લોકો સાથે લોકો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે અને આ પરંપરા જાળવી રાખી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાં 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણે ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બાઠીવાડાની હોળી આવી છે. અને એનું સંપૂર્ણ આયોજન
ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ. અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ. તો આ તરફ ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહેસાણાના વિસનગરમાં ખાસરા યુદ્ધ અને એકબીજા પર શાકભાજી ફેંકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીમાં ધૂળેટીના દિવસે હોલિકા દહનની પરંપરા રહેલી છે, ત્યારે ભરૂચમાં હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવીને સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપ દાદાની પેઢીથી ચાલતી આવે છે. હોળીના દિવસે તળાવની માટીથી ઇલાજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. તો આ તરફ પોરબંદરમાં ગોટાની રમતની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. તો જૂનાગઢમાં રા ઉત્સવની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. રંગોનો તહેવાર હોળી જેને લોકો રંગે ચંગી ઉજવતા હોય છે, ત્યારે જંબુસરના પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં ધૂળેટી પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે. અહીં હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપ દાદાની પેઢીથી ચાલતી આવે છે. હોળીના દિવસે તળાવની માટીથી ઇલ્લાજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ ધૂળેટીના દિવસે સવારે લોકો એકત્ર થઈને ઇલ્લાજીને નનામીમાં સુડાવીને ફૂલહાર ચડાવી તેમની આરતી કરે છે. ત્યારબાદ સ્વજનની જેમ ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે. પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે. પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે. એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ. રાજકોટમાં ધૂળેટીના પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. પાર્ટી પ્લોટમાં લોકો નાચતા ઝૂમતા ધૂળેટીનો આનંદ માણી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પાર્ટી પ્લોટમાં આનંદ માણી રહ્યા છે. લોકો પરિવાર સાથે ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે. અલગ અલગ થીમ પર પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. રંગીલા રાજકોટમાં ધૂળેટીના પર્વની રંગના પર્વની અનોખા ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. લોકો જે અત્યારે ધૂળેટીના રંગે રંગાયા છે. અત્યારે જે છે પાર્ટી પ્લોટમાં એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. તો આજે ધૂળેટીનો પર્વ છે, કેવો માહોલ? ખૂબ મજા આવી રહી છે. અમે બધા ખૂબ એન્જોય કરીએ છીએ. અમે અમારી ગેંગ સાથે અહીંયા આવ્યા છીએ. બહુ મજા કરીએ, ડાન્સ કરીએ, કલરથી રમીએ. ખૂબ જોરદાર માહોલ છે અહીંયા. જે છે શું કહેશો, અત્યારે કેવો માહોલ છે ધૂળેટીના પર્વ? બહુ સરસ, બહુ મજા આવે છે, બહુ એન્જોય કરીએ છીએ. વોટ નથી ડિસ્ટર્બ કરવા માટે. વી એન્જોય લાઈક હે. સોરી, હા, ફ્રેન્ડ સાથે આવ્યા છીએ. અત્યારે યુવક યુવતીઓ છે તે ફ્રેન્ડ સાથે આવ્યા છે. અત્યારે જે છે ધૂળેટીના ઉજવણી કરી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને આજે ધૂળેટીનો જે છે ઉત્સાહ અલગ જોવા મળી રહ્યો છે. યુવાનો જે છે રમી રહ્યા છે. ધૂળેટીના પર્વની અનોખા ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં આજે જે છે શહેરની અંદર જાણે સ્વયં કર્ફ્યુ હોય અને જે પાર્ટી પ્લોટ હોય તે એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ તરફ પોરબંદરમાં પણ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ પોતાના નિવાસસ્થાને કાર્યકરો અને શહેરીજનો સાથે ઉજવણી કરી હતી, જેમાં એકબીજા પર અબીલ ગુલાલની છોડો ઉડાવીને ધૂળેટી રમી એકબીજાને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાના નિવાસસ્થાને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. સાંસદે પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે સૌને ખજૂર, કોપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવીને આનંદ વ્યક્ત કર્યો. સાથે જ સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય દર્શના દેશમુખે પણ કાર્યકરો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ધારાસભ્યએ મીઠાઈ વહેંચી હતી. બંને નેતાઓએ આગામી સ્થાનિક ચૂંટણીમાં કેસરીઓ લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. કુદરત પણ કેસરિયા રંગને પ્રાધાન્ય આપતી હતી. કેસુડો તમે જુઓ, આજે કેસુડો પણ આજે આખા સમગ્ર ગુજરાતની અંદર ગલી ગલી શેરે શેરે આજે કેસુડા પણ ગામડાની અંદર તમે જોશો તો બધા ખીલ્યા છે. અને શહેરના લોકો પણ ગામડાના લોકો પણ કેસુડાના રંગ લાવી એની પિચકારી બનાવીને એકબીજાને કેસરિયા રંગથી રંગે છે. નગરપાલિકાની ચૂંટણી હશે કે તાલુકા પંચાયતની ચૂંટણી કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયા રંગ જ એ પ્રભાવી રહેવાનો છે. આ હોળીના પાવન પ્રસંગે સર્વે લોકોને, સર્વે ગ્રામજનોને, પ્રજાજનોને અને દેશવાસીઓને હું હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધૂળેટીના આ રંગો સર્વેના જીવનમાં ખુશીઓ લઈને આવે, સુખી કરે, સમૃદ્ધ કરે અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો જ આગળ રહેશે. સંઘ પ્રદેશ દમણમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ગુજરાતની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. વિશેષ માહોલ છે અત્યારે દમણના દરિયા કિનારે જોવા મળી રહ્યો છે, જ્યાં આગળ મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ છે ધૂળેટીની ઉજવણી કરવા આવ્યા છે અને અહીંયા આગળ છે મસ્તી કરી રહ્યા છે. પરિવાર સાથે અહીંયા લોકો છે એ તહેવાર ઉજવવા આવ્યા છે. આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ? આયુષી છે મારું નામ. ક્યાંથી આવ્યા છે અને આજે કેવો માહોલ જોવા મળે છે? સુરતથી આવ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ દમણમાં, પણ બહુ જ ફાઇન માહોલ છે અહીંયાનો. એમ થાય કે હરેક વખતે અહીંયા જ રમવા અવાય, કારણ કે કેવું હોય છે પાણીને બધાને આપણે એમ કહેવાય ને કે સુરતમાં આપણે અછત નથી, પણ આપણને એમ થાય કે થોડુંક પાણી બચાવીએ તો એમ થાય કે દરિયામાં રમવા આવીએ તો પાણી એ હિસાબે આપણો બચે પૂર્વથી. આપનું નામ? દર્શન. ભાઈ, અત્યાર સુધી છે ઘરે પરિવારજનો સાથે ને એ રીતે હોળી મનાવી હશે સોસાયટીઓમાં, આજે કેવું લાગે છે? આજે મજા આવે છે. કુદરતી વાતાવરણમાં આવ્યા છે, દરિયાકાંઠે પવન સારો છે અને કલર સાથે રમીએ છીએ, સાથે પાણી સાથે બી વધારે રમવા મળે છે. અમે જો સુરતથી આવ્યા છીએ અહીંયા ખાસ હોળી રમવા જ આવ્યા છીએ, પણ પ્લેન હોળી, ગાડીમાં કલર બધું પડ્યું છે. હમણાં માહોલ બને એટલે હોળી રમવાની છે. આ પહેલા ક્યાં હોળી મનાવી ગયા વર્ષે ને આ વખતે શું અલગ લાગે છે? ગયા વર્ષે હોળી મનાવેલી છે સુવાલી બીચ પર, તો આ વખતે અમને એમ થયું કે આપણે કંઈક નવો બીચ એક્સપ્લોર કરીએ, એ માટે અમે દેવકા બીચે આવ્યા છીએ. સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. શિયાળાની વિદાય સાથે જ જાણે ગરમી ટોપ ગિયરમાં પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અત્યારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે હવે તાપના ટોર્ચરમાં તપવા માટે થઈ જજો તૈયાર. હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં તાપમાનનો પારો વધશે. 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાશે. जो उच्चतम तापमान है इसमें आगे 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा. तो 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एनएलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा. વર્ષ 2026 માટે હોળીની જાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષોએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્વનો વર્તારો રજૂ કર્યો છે, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આ વખતે સોળાની વરસ રહેશે, પાછોતરો વરસાદ પડી શકે છે. પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગો પર જઈ શકે. બીજી તરફ માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો. અંબાલાલ પટેલના મતે માર્ચમાં 44 ડિગ્રી આસપાસ તાપમાન જઈ શકે છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે. ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે. દિવસના ભાગમાં ક્યારેક 36-38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં થઈ શકે.
17,000 ઓગણી મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. હોળીના પવન અને જ્વાળા, કસ કાતરા તથા અન્ય વર્ષા વિજ્ઞાનના પ્રાચીન પરિબળોના આધારે આગાહીકાર રમણીક વામજાએ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું. હોળીની જ્વાળા જોઈને તેમણે યુદ્ધના ભણકારાની આશંકા વ્યક્ત કરી. આ ઉપરાંત વાવાઝોડાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી. જોકે વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાનું તેમનું અનુમાન છે. તો માર્ચ, એપ્રિલ, મે મહિનામાં વાવાઝોડું આવી શકે અને વેરાવળ, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આજે સૌ કોઈ રંગી ચંગી ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાં પોતાના નિવાસસ્થાને નગરજનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. શહેરના રિંગ રોડ સ્થિત નારાયણ પાર્ક ખાતે સોસાયટીના ભાઈઓ બહેનો અને ભૂલકાઓ સાથે મંત્રીએ ગુલાલની છોડો ઉડાડી પર્વની મજા માણી હતી. મંત્રીએ સૌની સાથે હળી મળીને ભારતીય સંસ્કૃતિના આ અનોખા ઉત્સવને વધાવ્યો હતો. આ પ્રસંગે નીમુબેન બાંભણિયાએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો. અરવલ્લીના માલપુરમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો. માલપુરના નવામાં તળાવમાં નહાવા જતા 2 કિશોરના મોત થઈ ગયા. ધૂળેટીના પર્વે તળાવમાં નહાવા ગયા હતા આ બંને કિશોર ધોરણ 5 અને 6 માં અભ્યાસ કરતા 2 બાળકોના મોત થયા છે. મૂળ નવા જાંબુ ફળિયા રાયચંદ ડામોર અને જૈમીન ડામોરનું મોત થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંનેના મૃતદેહો પીએમ માટે માલપુર CHC ખસેડવામાં આવ્યા છે.